માઉન્ટ આબુની ચૌધરી કોલોનીમાં આવેલી એક ખાનગી હોટલના દ્રશ્યો છે, જ્યાં ગઈકાલે રાત્રે લગભગ 3 વાગ્યે એક રીચ હોટલના રિસેપ્શન રૂમ સુધી પહોંચી ગયું હતું. જ્યાં રિસેપ્શનનો દરવાજો બંધ હોવા છતાં આ રીચે આગળના પગથી દરવાજો ખોલી રૂમમાં પ્રવેશ કર્યો હતો. જંગલમાં જાણે કે કોઈ જગ્યા જ ન હોય તેમ જંગલ છોડી આ રીચ જાણે કે રૂમની તલાશમાં આવ્યો હોય અને મને કોઈ રહેવા માટે રૂમ આપો તેમ કહેતો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જો કે રમૂજી લાગતા દ્રશ્યો માનવ જીવન માટે ખતરનાક સાબિત પણ થઈ શકતા હતા, પણ સદનસીબે તે સમયે હોટેલના રિસેપ્શન સેન્ટરમાં કોઈ હાજર ન હોવાના કારણે મોટી મુસીબત ટળી હતી, નહીતર રીંછનો શિકાર બનવું નિશ્ચિત હતું. માઉન્ટ આબુના વન્યજીવન અભયારણ્ય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ સતત શહેરી વિસ્તારો તરફ આગળ વધી રહ્યા છે અને આ પહેલી ઘટના નથી. માઉન્ટ આબુના રસ્તાઓ પર આવા દ્રશ્યો સરળતાથી જોઈ શકાય છે, જ્યાં એક તરફ જંગલી પ્રાણીઓ ફરતા હોય છે અને બીજી તરફ પ્રવાસીઓ અને સ્થાનિક લોકો પણ તે જ રસ્તે ચાલી રહ્યા હોય છે. આવી સ્થિતિમાં કોઈ અનિચ્છનીય ઘટના બનવાની શક્યતા નકારી શકાય તેમ નથી, ત્યારે હવે ક્યાંક વહીવટી તંત્રે પણ સતત દેખરેખ રાખવાની જરૂર છે.